તો LHS આપણે લખતા નથી b² - c² into cos A upon sin A c² - a², cos B upon sin B a² - b², cos C upon sin C b² - c². અહીંયા cos B નું સૂત્ર મૂકી દઈએ b² + c² - a² upon 2bc ના છેદમાં sin A નું સૂત્ર મૂકી દઈએ ak પ્લસ c² - a², c² - a², cos B નું સૂત્ર a² + c² - b² upon 2ac ના છેદમાં sin B એટલે bk પ્લસ a² - b², cos C નું સૂત્ર a² + b² - c² upon 2ab ના છેદમાં ck. હવે જોઈએ b² - c² આ નીચે લઈ લઈશું b² + c² - a² upon 2abc k 2abc k આ નીચે આવતું a છે b c છે 2 છે ને k છે અથવા તો 2k આપણે લખીએ 2k abc વત્તા c² - b² a² + c² - b² upon 2k abc વત્તા a² - b² a² + b² - c² upon 2abc અથવા 2k abc 2k abc કોમન કાઢી લો અથવા તો લસા કાઢી લો આ બધા કૌંસ છોડ નાખી દેજો તો b⁴ + b² c² હવે આનો માઈનસ a² b² - b² c² minus a⁴ minus minus plus a² c² plus આનો બરાબર c² a² c² plus c⁴ minus b² c² minus a² b² minus b² c² plus b⁴ હવે આનો બરાબર plus a⁴ plus a² b² minus a² c² આજે અહીંયા લખું છું આનો માઇનસ a² b² માઇનસ b⁴ પ્લસ b² c². જો આ બધામાંથી બધા ઉડી જશે જો c⁴ અહીં ઉડે b⁴ અને બીજો b⁴ माइनस b⁴ चलो b² c² प्लस b² c² माइनस b² c² माइनस a² b² माइनस a² b² प्लस a² b² माइनस b² c² माइनस b² c² आ प्लस माइनस પછી a² c² प्लस a² c² माइनस a² c² पाछा फरती a² c² હવે કેટલા રહ્યા a² c² a² b² b² c² a² b² ફરતી એક વખત જરા ચેક કરી b⁴ બે પ્લસ બે કા માઇનસ બરાબર a² b² માઇનસ b² c² માઇનસ c⁴ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું ચલો a² c² a² c² c⁴
माइनस बी स्क्वायर सी स्क्वायर माइनस सी स्क्वायर ए स्क्वायर है बी स्क्वायर सी स्क्वायर ए स्क्वायर હવે સી સ્ક્વેર એ સ્ક્વેર છે એટલે આ તો સી સ્ક્વેર બધું બરાબર છે બી સી સ્ક્વેર આટલું હા એ સ્ક્વેર સી સ્ક્વેર સી રેસ ટુ 4 એ સ્ક્વેર સી સ્ક્વેર સી રેસ ટુ 4 માઇનસ બી સ્ક્વેર સી સ્ક્વેર હવે એ રેસ ટુ 4 અહીંયા આવશે માઇનસ એ રેસ ટુ 4 એ રેસ ટુ 4 ए स्क्वायर सी स्क्वायर अँ आवशे माइनस ए स्क्वायर सी स्क्वायर प्लस ए स्क्वायर बी स्क्वायर प्लस ए स्क्वायर बी स्क्वायर बाकी बधु बराबर है। तो जो ए रेस टू 4 बीजो ए रेस टू 4 आ प्लस ने आ बे माइनस ए स्क्वायर सी स्क्वायर ए स्क्वायर सी स्क्वायर ए स्क्वायर बी स्क्वायर ए स्क्वायर बी स्क्वायर बधु जोड़ी गयु એટલે ઉપર રહી ગયા 0 અપર 2k abc બરાબર 0। ચલો આને એક લખો ત્યાર પછી 13મો દાખલો જરા જુઓ बी स्क्वायर माइनस सी स्क्वायर अपन ए स्क्वायर इंटू साइन 2a बी स्क्वायर इंटू साइन 2b ए स्क्वायर माइनस बी स्क्वायर अपन सी स्क्वायर इंटू साइन 2c बराबर 0 आउं छे। LHS की जरा જોઈએ बी स्क्वायर माइनस सी स्क्वायर अपन ए स्क्वायर इंटू साइन 2a तो 2 sin a इंटू cos a साइन 2a तो से 2 sin a इंटू cos a आ बन्ने की किंमत मूकवानी है। sin a એટલે શું થાય 1 sin a એટલે 1k cos b ની કિંમત મૂકવાની છે। આ બાકીના બધા ગેરદી થાય છે એટલે આપણે નથી જોવા જો એક નું પહેલા બતાવી દીધું बी स्क्वायर माइनस सी स्क्वायर अपन ए स्क्वायर तो sin a એટલે 1k થશે इनटू cos a એટલે b स्क्वायर प्लस c स्क्वायर माइनस a स्क्वायर अपन 2bc એટલે હવે આ એક a નીકળી જશે एक 2 निकली जैसे એટલે આગળના દાખલા જો b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર अपन 2 नहीं આવે ખાલી abc આવશે બરાબર આ બંનેનું અહીંયા તમારે જાતે ગણવાનું એટલે હવે આનું સ્ટેપ શું આવશે c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર આમાં cos b નું સૂત્ર આવશે એટલે a સ્ક્વેર cos b a स्क्वायर प्लस c स्क्वायर माइनस b स्क्वायर अपन abc प्लस a स्क्वायर माइनस b स्क्वायर इंटू a स्क्वायर प्लस b स्क्वायर माइनस c स्क्वायर अपन abc बराबर आ बाकीનું આ તમારે કરવાનું છે અને આનું સાદુરૂપ હમણાં જ આપણે આપ્યું એ જ સાદુરૂપ અહીંયા આવશે એટલે એ તમારે કરવાનું બરાબર એટલે આ દાખલો આ રીતે કરવાનો લખી રાખો પહેલાં આવું જોઈએ
14મો દાખલો છે. એક ટેકરી પર શિરોલંબ દિશામાં એક વૃક્ષ ઊભું છે. એક ટેકરી પર શિરોલંબ દિશામાં એક વૃક્ષ ઊભું છે. આ વૃક્ષ છે ઊભું છે, ટેકરી પર ઊભું છે. આટલા સુધીની ટેકરી, આટલી ટેકરી, આ વૃક્ષ. ટેકરી ક્ષિતિજ સાથે 15નો ખૂણો બનાવે છે. ક્ષિતિજ સાથે એટલે અહીંયાથી કોઈ જોનાર છે એની સાથે આ 15નો ખૂણો બનાવે છે. ટેકરી પર વૃક્ષના તળિયેથી 35 મીટર અંતરે આવેલા ટેકરી પરના વૃક્ષના તળિયેથી 35 મીટરના અંતરે, એટલે વૃક્ષના તળિયેથી આ 35 મીટર અંતરે આવેલા એક બિંદુએથી જોતા વૃક્ષની ટોચનો ઉચ્છેદ કોણ આ 60નો લાગે છે. કયો ઉચ્છેદ કોણ? અહીંયા 60નો લાગે છે. તો વૃક્ષની ઊંચાઈ શોધો. મારે આ વૃક્ષની ઊંચાઈ શોધવાની છે. ટેકરીની ઊંચાઈ પર આપણને આપેલી નથી. આપણે આને ધરી લઈએ x, આને y ધરી લઈએ. અને એણે ટોટલ ઊંચાઈ આપણી x + y છે. જો આ 15નો હોય, આખો 60નો હોય તો આ કેટલાનો થશે? 45. બરાબર ને? મારે આ x શોધવો છે. હું આને z કહી રહ્યો છું. z પણ આમ જરૂર નથી, પણ આપણે આટલું દોરીએ છીએ. પહેલાં તમે આકૃતિ દોરો, પછી હું લખાણ લખાવું. લખો ને છે. ધારો કે બીસી ટેકરી છે. ધારો કે બીસી ટેકરી છે. બીસી બરાબર y મીટર. એબી વૃક્ષ છે. AB બરાબર x મીટર. ડી એનાથી દૂર આવેલ બિંદુ છે. બિંદુ ડીથી ટેકરીની ટોચનો ઉચ્છેદ કોણ 15 છે. જ્યારે બિંદુ ડીથી ટેકરીની વૃક્ષની ટોચનો ઉચ્છેદ કોણ 45 છે. 60 છે. ઉચ્છેદ કોણ સમક્ષિતિજ રેખા એટલે ક્ષૈતિજ રેખા, અને આ જે રેખા બે વચ્ચેનો ખૂણો એ 60° છે. એવું એણે કીધું છે. આટલું આપેલું છે. હવે જોઈએ, નીચે લખો. હવે કે ધારો કે AB બરાબર x, BC બરાબર y, માપખણો BDC બરાબર 15, માપખણો ADC બરાબર 60, માટે માપખણો ADC બરાબર આખો 60 છે એટલે આ 45નો છે. ADB બરાબર 45. હવે ત્રિકોણ ABD માં વળી BD બરાબર પણ આપણે લખીએ 35 છે. ત્રિકોણ ABD માં sin સૂત્ર અનુસાર આપણે 10મા ધોરણમાં આપણે સાબેને છે પાબા એ રીતે કરતા હતા. આની અંદર આ દાખલામાં જરા જુદી રીતે કરીએ છીએ. તો આ ખૂણાની સામેનો ખૂણો આ લેવાનો, સોરી આ ખૂણાની સામે
સામેની બાજુ આ લેવાની. એટલે માપ ખૂણો એ બી એની સામેની બાજુ x અને માપ ખૂણો BAD એની નીચેનો એની બાજુ માપ કઈ થાય BD. અહીંયા હું AB લખું. હા, બીજી એક વસ્તુ રહી કે જો આ ખૂણો 90 નો હોય, આ 60 નો હોય, તો આ ખૂણો કેટલાનો થાય? 30 નો. એટલે એ પણ લખું, માપ ખૂણો C અથવા તો BAB બરાબર 30. કેમ? આ 90 નો, આ 60 નો, એટલે આ 30 નો. બરાબર. હવે આપણે આ સૂત્રની અંદર કિંમત મૂકીએ. ADB બરાબર કેટલા છે? આપણે 45. AB બરાબર કેટલા છે? x. આ કેટલા છે? 30. અને BD બરાબર કેટલા છે? 35. એટલે આને હું આ બાજુ લઈ લઉં, આને આ બાજુ લઈ લઉં. 45 ગુણ્યા 35 છેદમાં 30 બરાબર x. એનું સાઈન તો લખવાનું નહીં. સાઈન તો સાઈન 45 અને આ સાઈન 30. તો ખૂણાઓનો ગુણાકાર કરી નાખીએ. સાઈન 45 એટલે 1/2 અપન x ઇઝ ઇક્વલ ટુ સાઈન 30 એટલે 1/2 અપન 35. હું હવે આને લઈ લઉં, ઉતાવળાનું થાય 35 ને આને લઈ લઉં. એટલે આ એક પહેલાં આપણે તો પહેલાં √2 ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 35 દુ 70. હવે એક્સ તો ખાલી લઈ લઉં, 70 ને આપણે લઈ લઉં. 70 ના છેદમાં વર્ગમૂળ 2 બરાબર એક્સ થશે. તો આ એની વૃક્ષની ઊંચાઈ આવી. આપણે વર્ગમૂળ 2 બરાબર 1.414 છે, પણ જો જવાબ આ જ પ્રકારે હોય તો સવાલ નથી. જવાબ જરા જોઈ લઈએ આપણે. જો વર્ગમૂળ 2 ની કિંમત શોધવાની હોય તો વૃક્ષની ઊંચાઈ એ પ્રમાણે કરી દઈએ. 3.5 35 વર્ગમૂળ 2 એટલે 70 વર્ગમૂળ 2 છે ને, તો x બરાબર આપણે 2 ગુણ્યા 35 કરી દઈએ અને છેદમાં વર્ગમૂળ 2 છે. તો વર્ગમૂળ 2 એટલે શું? વર્ગમૂળ 2 નો વર્ગ એટલે વર્ગમૂળ 2 ગુણ્યા 35 થાય. એટલે આપણે લખી શકીએ કે વૃક્ષની ઊંચાઈ બરાબર 35 વર્ગમૂળ 2 મીટર લખી રાખવું.